એટલે ડાયરેક્ટ એમને એમ ઠોકી દીધું. મારે ત્યાંથી લીધી જ નથી. મેં કીધું તારે ત્યાંથી લીધું, મેં કીધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. મોટરનો વારો આવી ગયો છે. આજે આપણે એક્ટિવા લઈને જઈએ છીએ, કારણ કે આપણે કારખાનાની છે. ચલો આપણે આજે મોટરનો વારો આવી ગયો છે એટલે જઈએ છીએ. બાકી ટ્યુબ એટલો મસ્ત છે આ. અત્યારે ભાઈ ચૂનો લાગી ગયો છે, કારણ કે મોટર તો એક્સચેન્જ થઈ નથી અને આ બીજી મોટર લેવી પડી છે. તો કુલર એટલે આપણે પથારી ફેરી, કારણ કે ગઈ સાલ આપણે 1100 રૂપિયાની મોટર લાવ્યા હતા ક્યારે. અત્યારે જુઓ ને, અત્યારે લગભગ 1200 રૂપિયાની મોટર આવી છે. એ ખાલી આ સિઝન પૂરતી વોરંટી છે. આ સિઝનમાં કાંઈ પણ થશે ને તો એ જે એક્સચેન્જ કરી આપશે. ગઈ સિઝનમાં એ કાંઈ ના કરી. તો ચલો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે એક્સચેન્જ કરી આ પડી મોટર લઈને આવી ગયા છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો ચલો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે આજની સવાર બહુ મસ્ત આપણી રહી છે અને ચા પણ બી પી લીધી છે. તો આ બાજુ ઉતા કૃતિકાબેન, કારણ કે ક્રિશો કાલે એના મામા નારે જતો રહ્યો છે ઘરે. તો આજે કૃતિકા એકલી. તો હવે જ્યાર સુધી અમે ઘરે ના જઈએ ત્યાર સુધી ક્રિશો બ્લોગમાં નહીં આવે. તો આજનો વ્યૂ કંઈક બહારનો આવે છે. એક નંબર લુક લાગે છે. કેટલું સરસ મજાનું દેખાય છે વાદળના લીધે. અહીંયા બહાર આપણું બને છે જમવાનું. તો કાલે તો આપણે બ્લોગ પૂરો ના થયો, કારણ કે આજે કુલરને આપણે પહેલાં ધક્કો મારીને ચાલુ કરાવતા હતા. તો એમાં હતું આ મોટર જામ થઈ ગઈ, ત્યાં ફરવામાં બહુ લોડ લે. આપણે અંદર કાલે પછી નવી મોટર નાખી, કારણ કે કુલરવાળા પાસે ગયા. તો અત્યારે આ કાલે નવી નાખી છે અંદર. એમાં એક પ્રોબ્લેમ કે એમાં હે ને, આ જે એને મોટરને પકડવાની છે ને એ આને શું કહેવાય, આપણે આ સાઈડના એને પકડવા માટેના જે ક્લેમ્પ છે ને, એમાં એક ક્લેમ્પ નથી. એટલે 3 ક્લેમ્પ ઉપર જ આપણી મોટર લટકે છે. કારણ કે ક્લેમ્પ તો છે પણ આની ફ્રેમની અંદરથી ખુલ્યો ને. હા, તો હવે જામ થઈ ગયું ને તો આમાંથી ખુલ્યો ને, એટલે આપણે 3 પાયા ઉપર જ લટકે મોટર. બહાર કિશોરની મમ્મી રાઈ માંગે. અરે કાંઈ મિલીએ. ચલો ભાઈ, આજે રાઈ ના આપી, એમાં રાઈ વગર સીધું વગાડી. ખાલી આટલી રાઈ નહીં આપી, એમાં સીધું વઘારી દીધું. એટલી ઉતાવળ, એટલે ડાયરેક્ટ એમને એમ ઠોકી દીધું. હું દાંત કાઢે, ખાલી રાઈ નહીં હાલી, એમાં ડાયરેક્ટ ડુંગળી નાખી દીધી. બોલો, તો લઈને હું આવતો હતો, કાંઈ એમ તને પૂછ્યું હતું. શું કરવા રહ્યો તમે? હું મારો બ્લોક ચાલુ પાડી નતો. તેલ બળે, તેલ બળતું તપેલું બળી જાય ને, ઉતાર દેવા આપણે થોડી વાર. ચલો ભાઈ, આજે વગર રાઈ વગર વઘાર થઈ ગયો. બોલો, સીધી ડાયરેક્ટ ડુંગળીનો વઘાર. હા, બધું નખાઈ ગયું. મરચું મસાલો બધું અહીં કમ્પ્લીટ કરી ગયો હતો. ચશ્મો કાંઈ એટલે પેલો ઊંડો તો કુંજાણે કાંઈ હારી હાલે. ચલો મિત્રો, હું હવે હાઈ ભાઈ આવું. આ બાજુ આપણે કબૂતર આવી ગયા મસ્ત મજાના. અત્યારે બેસી ગયા. આમાં પાણી કાલે ભર્યું હતું, સાંજે ભર્યું નથી. જુઓ, પાણી થઈ રહ્યું આવ્યું ભરતું. સૌથી પહેલાં આપણે પાણી ભરી દઈએ. પાણી ભરીને પછી હું નાહી લઉં. હજી કુલરમાં પાણી નાખી દઉં, કારણ કે દિવસ જ ભાઈ પાણી ટાંકી અહીંયા બહાર ને એટલે ગરમ થઈ જાય. ચલો પહેલાં ફટાફટ આ કબૂતર માટેનો કુંડ સાફ કરીને આપણે ભરી મૂકી દઈએ. તો બાકી છે 10-15 મિનિટ બાકી હશે મારે, એમાં કામ કરી જવું પડે. આ બાજુ આપણે શાક બની રહી છે, રોટલા બની ગયા છે. ચલો મિત્રો, ફાઇનલી આપણે ભરી લીધું છે કબૂતર માટે પાણી. અને અહીંયા એ જોવે જુઓ. ચલો આપણે મૂકી દીધું પાણી. અહીંયા આગળ છે કબૂતર, હમણાં પીશે. બપોર આવતા ખાલી કરી નાખે, કારણ કે મેં નાહવાનું હતું, કરે પીવાનું તે પીવાનું.
આ બાજુ શાક આપણું થઈ રહ્યું છે. તો ચલો ફટાફટ નાહી લઉં. તને કુલરવાળા આપણને ઉલ્લુ બનાવી દીધા, કારણ કે એનું એવું કહેવાનું હતું કે આ મોટર જ મારી નથી ને તમે મારે ત્યાંથી લીધી જ નથી. હવે ભાઈ મેં કીધું તારે ત્યાંથી લીધું, મેં કીધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. જ્યારે પછી મેં નવી મોટર તો આમાં હું લેવા તૈયાર થઈ ગયો, સાચું ના બોલ્યું તો કાંઈ વાંધો નહીં, આપણે લીધી. પછી જ્યારે પાછું પેમેન્ટ મારે ઓનલાઈન જ કરવાનું થયું ત્યારે ફટ દઈને એના મેં 1100 રૂપિયા આના મેં નાખ્યા હતા ને એ ટ્રાન્ઝેક્શન આવ્યું. પછી કાંઈ બોલ્યો નહીં, કીધું કાંઈ નહીં બોલ્યું, કારણ કે અત્યારે ગરમીનો ટાઈમ છે એટલે મારે પણ બી જરૂર હતી અને ગરજ હતી. મેં કીધું લઈ લેવા તો ભાઈ, કારણ કે આને હું બાંધાડો કે રિપેરિંગ કરતો 700-800 રૂપિયા લેતો ને એમાં પછી કોઈ વોરંટી જ ના આવે. આને આપણે આપ્યા 1200 રૂપિયા, એક સિઝનની વોરંટી એ આપણે. એટલે અત્યારે જો ક્રિતિકાબેન કેવું છે. તો ચલો આપણે ટાઈમ થઈ ગયો છે તો જાઓ ફટાફટ, કારણ કે 8 વાગી ગયા છે. આમાં આપણે 10 મિનિટ આગળ રાખેલું છે ઘડિયાળ. ચલો આપણો ટાઈમ થઈ ગયો છે, જઈએ ફટાફટ કામ પર. ચલો આજના વિડીયોમાં આટલું, ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. ચલો બાય.